જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ। હમણાં સોશિયલ મીડિયામાં એક બાને વાયરલ કરવામાં આવ્યા। એ બા એવું કહેતા હતા કે એની વહુએ એને માર માર્યો અને એ ઘરેથી નીકળી ગયા। અને સૌથી પહેલો વિડીયો બનાવનાર વ્યક્તિ કે જેણે એ બાની સમસ્યાને લોકો સુધી પહોંચાડી અને સમાજને એક અરીસો બતાવ્યો કે ગઢિયા મતલબ કે વૃદ્ધો હેરાન થઈ રહ્યા છે। તો દિલ પર હાથ મૂકીને કહો કે એવું કયું ઘર છે કે જ્યાં સાસુ વહુના ઝઘડા નથી થતા, દેરાણી જેઠાણીના ઝઘડા નથી થતા? શું આ હકીકત નથી? એક પણ પરિવાર એવો નથી કે જ્યાં સાસુ વહુના અને દેરાણી જેઠાણીના ઝઘડા ન થતા હોય। અને હા, ન થતા હોય ને ચેક કરી લેજો કે સાસુ એની જોડે નહીં હોય। જે સાસુને એની વહુ સારી લાગતી હોય ને એ 100% એક વખત નજર કરી લેજો કે એ એની સાથે કેટલો સમય રહે છે। કારણ કે ઝઘડા એ સ્વાભાવિક વસ્તુ બની ગઈ છે અને ઝઘડા થાય અને થાય, પણ કોઈ પણ વ્યક્તિને એ હક નથી કે કોઈના ફેમિલીની કોઈ પણ પરિસ્થિતિને સમાજ સમક્ષ મૂકી દે। કારણ કે દરેક પરિવારમાં ઝઘડા થાય જ છે। અને જેટલા લોકોએ એ બા માટે વિડીયો બનાવ્યો છે એ લોકો પોતાની અંદર ઝાંખીને કહી દે કે શું એના ઘરમાં ઝઘડા નહોતા થતા, શું નથી થતા? એ અશક્ય વાત છે। પણ હલકી પ્રસિદ્ધિ માટે કોઈના ફેમિલીની સમસ્યાને લોકો સમક્ષ મૂકવી અને વાયરલ થવું આ વાત યોગ્ય નથી। કારણ કે દરેક ઘરમાં દેરાણી જેઠાણીના અને સાસુ વહુના ઝઘડા થાય જ છે। અને જ્યાં નથી થતા ત્યાં એ સાથે નથી હોતા એટલે નથી થતા। અને વૃદ્ધાશ્રમો દિવસે ને દિવસે વધી રહ્યા છે તો એ શું સારી વાત છે? એ વૃદ્ધાશ્રમના ઓપનિંગ મોટા સંતો અને મહંતો કરી રહ્યા છે। એ જ સંતો અને મહંતો મોટી કથાઓ અને પંડાલોમાં સારી ધર્મની અને શાસ્ત્રોની વાતો કરી રહ્યા છે। તો શું કામ કોઈને એ બુદ્ધિ આવતી નથી કે મમ્મી પપ્પાને સાચવવા જોઈએ, સાસુ સસરાને સાચવવા જોઈએ? કોઈને એટલી બુદ્ધિ તો આવતી નથી। તો આટલો મોટો ખર્ચો કરવાનું કારણ શું? જો સાધુ સંતો અને મહંતો તમારામાં સારી વાત ઘુસાડી નથી શકતા અથવા તો એની સારી વાતની આપણા મગજમાં કોઈ જાતની અસર થતી જ નથી, તો શું કામ આટલો બધો ખર્ચો કરવાનો? તમારામાં ધાર્મિકતા નથી આવતી, લાગણી નથી આવતી, ભાવનાત્મક રીતે આપણે સૌ શૂન્ય થતા રહ્યા છીએ। આ કડવી વાસ્તવિકતા છે અને આપણા સમાજનો અરીસો છે કે સમાજમાં અને લગભગ દરેક સમાજમાં માતા પિતા જો નથી હેરાન થતા ત્યાંની કોઈ નિસ્બત નથી, એ બધાને ખબર જ છે। પણ આ તો તૈયાર કપડાની દુકાન છે। તૈયાર કપડાની દુકાનમાં તમારા માપના હોય ને એ જ તમે લ્યો, ન મોટા લ્યો ન નાના લ્યો। એટલે મારી વાત જો લાગતી વળગતી હોય તો એક પણ પરિવાર એવો નથી કે જ્યાં ઝઘડા ન થતા હોય। એટલે કોઈની સમસ્યાને જ્યારે તમે હલકી પ્રસિદ્ધિ માટે જાહેર કરો છો ને ત્યારે હવે શું કહેવું? પણ હકીકતમાં હલકી પ્રસિદ્ધિ માટે ક્યારેય કોઈના પરિવારની ગમે તેવી પરિસ્થિતિને બહાર ન લાવવી જોઈએ। કારણ કે બા આજે રોતા હતા અને સ્ત્રીનો એક સ્વભાવ છે કે 80 વર્ષની હોય ને તો સ્ત્રીને ક્યારેય દુઃખ દૂર થતું નથી, એ દુઃખમાં જ હોય। કારણ કે સ્ત્રીનો એ સ્વભાવ છે, કુદરતી સ્વભાવ છે કે 80 વર્ષના બા હોય ને તો એ પણ પોતાની વહુ માટે અથવા તો દેરાણી માટે અથવા તો જેઠાણી માટે કાંઈકની કાંઈક વેદના ઠાલવતા જ હોય લોકો સમક્ષ। એ સ્ત્રીનો સ્વભાવ છે। સામે પુરુષ મજબૂત રીતે એવું કેટલું સહન કરતો હોય છે અને પરિસ્થિતિને મેનેજ કરતો હોય છે। આવી તો ઘણી બાબતો છે, પણ આવી નાની બાબતોને મીડિયા સમક્ષ ન મૂકવી જોઈએ એવી મારી વિનંતી છે। કારણ કે દરેક ઘરમાં આવા ઝઘડા થતા જ હોય છે। જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ।